આજે સંજય કાકાની બર્થડે છે, અમે ઓફિસ સ્ટાફ આજે ઉજવવાના છીએ અને એને સરપ્રાઈઝ આપવાનું છે. શાબાશ બેટા. આજે એને કમ્પ્લેન પર મોકલી દીધા છે. બડા હરામી હો બેટા. અને પાછા આવે ને ત્યારે કેક લાવીને તૈયાર કરી રાખવાનું છે. એટલે આ ભાઈ કેમ ઊતો છે? કોણ હે ये लोग? कहां से आते हैं? हे બધાઓ સંજય તો અમે સંજય કાકાની કેક લેવા માટે નીકળી ગયા છીએ રસ્તા પર. આ જો બિલ્ડિંગ મસ્ત બનાવેલી છે, પાછળ બીજું છે. હવે કેક ગોતતા ગોતતા અમે અમરોલીના બ્રિજ ઉપર પહોંચી ગયા. પહેલા મોન્ઝનીસની કેક લેવાનું નક્કી કર્યું હતું, પછી આ ચાર ભુજા સર્કલ પર પહોંચ્યા છીએ અને અહીંયા એક કેકની શોપ છે, એમાં બહુ સારી કેક મળે છે. વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. વરસાદ પતે એ પહેલાં અમે ઓફિસ પહોંચી જઈએ કેક લઈને હેમ તો સારું. હવે આ શોપ આવી ગઈ છે ડેનિશ કેક. અંદર ગયા, આટલી બધી કેકની વેરાયટી જોઈને તમે ચોંકી ગયા. પછી એક સિલેક્ટ કરી કેક અને એની ઉપર નામ લખાવવાનું હતું. નામ ભાઈને સ્પેલિંગ કહેવાનો હતો, તો સંજય કાકા પહેલા સંજયભાઈ લખાવાના હતા. સંજયભાઈ લખાવાના હતા, પછી આઈડિયા આવ્યો કે સંજય કાકા જ આપણે કહીએ છીએ તો સંજય કાકા જ લખાવીએ. પછી કેકમાં સંજય કાકા નામ લખાવ્યું અને આ આપણી કેક રેડી થઈ ગઈ છે. ફટાફટ કેક લઈને આપણે ઓફિસે નીકળીએ. બહાર નીકળ્યા તો આ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો એટલો જોરદાર વરસાદ આવે છે. પછી થોડી વાર ત્યાં બેઠા, પછી નીકળ્યા તો ત્યાં આગળ સિગ્નલ ઊભું રહી ગયું. 10-15 સિગ્નલ પાર કરીને ઓફિસે પહોંચ્યા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. ઓ માય ગોડ. વાવ. બર્થડે ટુ યુ. યસ. હેપી બર્થડે. હેપી બર્થડે. આ ભાઈ નું કર્યું આજે. આ ભાઈ આજે એમ ને